શું તમે કોઈ એક્સ્ટ્રા મેરિટલ અફેરમાં છો? બહાનું નહીં, હવે પરિણામ સાંભળો. કોર્ટ રૂમમાં એક જ સવાલ પૂછાય છે, વિશ્વાસ તોડ્યો કે નહીં? એક્સ્ટ્રા મેરિટલ અફેર પાછળ હજારો બહાના હોઈ શકે. ઇમોશન નથી, અટેન્શન નથી, લવ નથી, પણ કાયદા સામે બહાના નહીં, પુરાવા બોલે છે. સૌ પ્રથમ સત્ય સમજો. 2018માં સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાએ આઈપીસી 497ની કલમ રદ કરી. હવે અફેર ક્રિમિનલ ઓફેન્સ નથી, પણ એનો અર્થ એ નથી કે તમે સેફ છો. હિન્દુ મેરેજ એક્ટ 1955 સેક્શન 13, એડલ્ટરી એ ડિવોર્સનો સીધો ગ્રાઉન્ડ થઈ શકે છે. મેન્ટેનન્સ પર અસર પડી શકે છે. ચાઇલ્ડ કસ્ટડીમાં કેરેક્ટર પર પ્રશ્ન થાય છે. મેન્ટલ ક્રુએલ્ટી સાબિત થઈ જાય તો કેસ વધુ મજબૂત બને છે. કોર્ટમાં એક સ્ક્રીનશોટ, એક હોટેલની એન્ટ્રી, એક ચેટ અને આખું મેરેજ તૂટી શકે છે. યાદ રાખો, અફેર પર્સનલ ચોઇસ હોઈ શકે, પણ એના કોન્સિક્વન્સીસ સંપૂર્ણ કાયદાકીય હોય છે. આ કોર્ટ છે, અહીં લાગણી નહીં, એવિડન્સ ચાલે છે.